આપણે છૂટા બધા ગણી લીધા છે ભરાણું તેવું નથી. આ 2 પોટકા આપણા આવ્યો સિંહોર માર્કેટ છે. 8 વાગ્યા હજુ તો 2 વ્હીલ લઈને ઘણા ખરા વેચવા જ આવે છે પોટીકું બાંધી. આ 2 પોટકા આપણા છે અને આ શાક માર્કેટ. નજારો જોરદાર છે પહાડનો. આપણે માલ લઈ લીધો છે ને પિકઅપ ભરાય એટલે આપણે અહીંથી નીકળી જઈશું. આખું પિકઅપ ભરાઈ ગયું છે. ભરાણું તેવું નથી. આ 2 પોટકા આપણા આવ્યો અને હજી આવ્યું જાય માલ તો કઈ નક્કી ન હોય. સિંહોર માર્કેટ છે. વાગ્યા હજુ તો 2 વ્હીલ લઈને ઘણા ખરા વેચવા જ આવે છે પોટીકું બાંધી. હા હજી વેચવા જાય ટેમ્પો. આપણું ભરાઈ ગયું છે વ્હાઈટ એસી. જાવી અને ઘરે જઈને તમને બતાવી હું આપણે આજ ખરીદી કરી. નહીં ધોન કમ્પ્લીટ થઈ ગયા છે. આ બધું ચાર્જ મૂકેલું છે. બટાકા કિલો વી ગયા. ભીંડો 500 વી ગયો છે અને 500 ઘર માટે. આ રીતની છે. બટાકા છે, 2 જાતના મરચા છે, દૂધી છે, થોડીક પાલક છે, એ ખબર નહીં ગમી છે. ભીંડો છે, ગુવાર છે, ટમાટા છે. ચાલો આપણો ટાઈમ થઈ ગયો છે, આપણે જઈએ. આ બધા એટલું બધું છે. બીજું બધું લઈ ગયા આ લોકો વિડીયો બનાવવા પહેલા. 8 વાગી ગયા છે. 8 બધું થઈ ગયું. અને આ તો છોકરાનું તો બધી તોફાન છે. નાના છોકરા ટમાટા ખાઈ જાય, રેકડીની હળી કરે, આની હળી કરે. ચાલો તો હું આપણે આ છૂટા બધા ગણી લીધા છે. આજ આપણે કઈક 800 રૂપિયા આજુબાજુ નાખ્યા હતા ગલ્લામાં અને વેપાર ને બધું ભેગું થઈને કઈક 1375 જેવું થાય. એટલે કઈક 600 આજુબાજુનો આજનો વેપાર છે. આજ નવો માલ લાયા હતા સિંહોરથી અને આપણે આ નાનો અમથો વિડીયો અહીંયા પૂરો કર્યો. નાનો હોય કે મોટો હોય ખબર નહીં, ઘણો મોટો આજ થઈ ગયો. કારણ કે સિંહોર ગયા હતા. આખી પ્રોસેસ બપોરનું તો બપોર પછી રેકડી કાઢવી છે એના માટે. ના બેઠા છીએ, હજી ખાવાનું બાકી છે. વાગ્યા 8:30. બધા વાળું કરી નાખી છે. સીતારામ બધાને આપણે મૂકવી છે.